જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડીયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે, જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે. જેમાં 100+ વિડીયો બનાવેલા છે, તો તેની પીડીએફ પણ તમને અમારી વોટ્સઅપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલમાં તમને તમામ પીડીએફ ફ્રીમાં મળી જશે. જેમાં 7000+ MCQ છે, જે આવનારી તમારી હેલ્પરની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે. મિત્રો, ટૂંક સમયમાં તમારી પરીક્ષા પણ લેવાશે, જે તારીખ જાહેર થઈ ગઈ છે. તો આપણે જે સમય છે એ સમયનો સદુપયોગ કરી તમારા માટે એક જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ ચાલુ કરેલી છે, જે ટેકનિકલ જે 50 માર્ક્સનું છે તેના માટે. તો આજે અગાઉ 1 અને 2 ટોપિક વિશે ચર્ચા કરી, તો આજે 4 નંબરનો ટોપિક છે પંપ, રેડિએટર, કાર્બોરેટર, ગિયરબોક્સ, ક્લચ, ફિલ્ટર, એફઆઈ પંપ, ક્રાઉન પિનિયન વગેરેના કાર્યો અને પ્રકારો વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. જે આઈએમપી છે, તો મિત્રો વાત કરીશું જે ઓફિશિયલ સિલેબસ પ્રમાણે ટોપિક વાઇઝ વિડીયો સિરીઝ આગળ જે ચાલુ કરીએ. તો ટ્રાન્સમિશન અને અન્ય ભાગો, જેમાં પંપ છે, રેડિએટર છે, કાર્બોરેટર, ગિયરબોક્સ છે, ક્લચ, ફિલ્ટર, એફઆઈ પંપ, ક્રાઉન પિનિયન વગેરે કાર્યો અને પ્રકારો. તો વાત કરીએ મોટર વાહન કે માલ સામાન કે પેસેન્જરની હેરફેર માટે લેવામાં આવતું હોય તેને ડ્રાઈવ આપવા માટે ઇન્ટરનલ કમ્બશન એન્જિનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. ઇન્ટરનલ કમ્બશન એન્જિનમાંથી ઉત્પન્ન થતા પાવરને વ્હીલ સુધી પહોંચાડવા માટે ટ્રાન્સમિશન સિસ્ટમનો ઉપયોગ થાય છે. ટ્રાન્સમિશન સિસ્ટમના મુખ્ય કાર્યો શું છે? તો કે જરૂર પડે ત્યારે એન્જિનનો ડ્રાઈવ વ્હીલ સાથેનો સંપર્ક તોડી શકે છે. જરૂર પડે ત્યારે એન્જિનનો જે ડ્રાઈવ વ્હીલ સાથેનો સંપર્ક જોડી શકે છે, જોડીને તોડી પણ શકે છે. જો ટોર્ક અને પાવરનું ટ્રાન્સમિશન કરવાનું છે, તેની જરૂરિયાત પ્રમાણે બદલાવ કરી શકવામાં ઉપયોગી છે. હવે મિત્રો વાત કરીશું જે આપણે ટોપિકની પંપ. તો પંપ જે છે એ 2 પ્રકારના છે, જેમાં ઓઇલ પંપ અને વોટર પંપ. એન્જિનમાં 2 પ્રકારના વપરાય છે, એક જે છે ઓઇલ પંપ અને વોટર પંપ. તો ઓઇલ પંપ વિશે વાત કરીશું તો કે ફૂલ હાઈ પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમમાં એન્જિનના જે દરેક ભાગો સુધી દબાણથી ઓઇલ પહોંચાડવાનું કાર્ય ઓઇલ પંપ કરે છે. ડીઝલ એન્જિનમાં ઓઇલ પ્રેશર 70થી 80 PSI જેટલું હોય છે, અને આ પ્રેશર દરેક ઓઇલ મેન્યુફેક્ચર દ્વારા એન્જિનમાં જરૂરિયાત મુજબ જુદું જુદું હોઈ શકે છે, જે પ્રમાણે પોતાની ડિમાન્ડ હોય અથવા તો જે પ્રમાણે રિક્વાયરમેન્ટ એ પ્રમાણે જુદું જુદું પ્રેશર હોય છે. ઓઇલ પંપને સામાન્ય રીતે ક્રેન્ક કેસમાં ફિટ કરવામાં આવે છે. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે ઓઇલ પંપને ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ક્રેન્ક કેસમાં આ પ્રશ્ન પૂછાયેલો છે મિત્રો. ઓઇલ પંપને ક્રેન્ક કેસમાં ફિટ કરવામાં આવેલો છે. તેને કેમ શાફ્ટ પર આપવામાં આવેલા ઓઇલ પંપ ડ્રાઈવ ગિયર દ્વારા ગતિ આપવામાં આવે છે. પરીક્ષામાં એ પણ પૂછાય, ઓઇલ પંપને કોના દ્વારા ગતિ આપવામાં આવે છે? તો કેમ શાફ્ટ પર આપવામાં આવેલા ઓઇલ પંપ ડ્રાઈવ ગિયર દ્વારા ગતિ આપવામાં આવે છે. ઓઇલ પંપની જે સક્શન લાઇન સાથે પિકઅપ ટ્યુબ તથા સ્ટેનર લગાવી તેને ઓઇલ સમ્પમાં ઓઇલમાં ડૂબાડેલું રાખવામાં આવે છે. જ્યારે ઓઇલ પંપના આઉટલેટને ક્રેન્ક કેસમાં આપેલી જે મેઇન ઓઇલ ગેલેરી સાથે સીધું કનેક્શન થયેલું હોય છે, જે ક્રેન્ક કેસ સાથે મેઇન જે ઓઇલ ગેલેરી છે તેની સાથે કનેક્શન થયેલું હોય છે. ઓઇલ પંપના પ્રકારો કયા કયા છે? પરીક્ષામાં પૂછાય કે ઓઇલ પંપના પ્રકારો જણાવો. તો પ્લન્જર ટાઈપ ઓઇલ પંપ. તો પ્લન્જર ટાઈપ તો શૂન્યાવકાશના સિદ્ધાંત પર કાર્ય કરે છે. આ પ્લન્જર ટાઈપ ઓઇલ પંપ મીડિયમ તથા હાઈ પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમમાં ઉપયોગ થાય છે. તો કે હાઈ પ્રેશર લુબ્રિકેશન સિસ્ટમ માટે કયા પંપનો ઉપયોગ થાય છે? હાઈ અને મીડિયમ માટે તો પ્લન્જર ટાઈપ ઓઇલ પંપ છે. એના પછી રોટર ટાઈપ ઓઇલ પંપ છે. તો કે શૂન્યાવકાશ તથા એસેન્ટ્રિક ઓફ સેન્ટરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એના પછી વાત કરીશું ગિયર ટાઈપ ઓઇલ પંપ. તો કે આ પંપ શૂન્યાવકાશના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એના પછી વેન ટાઈપ ઓઇલ પંપ, તો તે એસેન્ટ્રિક મિકેનિઝમ ઓફ સેન્ટરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો આ જે છે મિત્રો 4 પ્રકારના ઓઇલ પંપ છે,
જે પ્લન્જર ટાઈપ ઓઇલ પંપ છે, રોટર ટાઈપ છે, ગિયર ટાઈપ છે અને વેન ટાઈપ. હવે વાત કરીશું વોટર પંપ. તો વોટર કુલિંગ સિસ્ટમમાં પાણીને ફોર્સથી સર્ક્યુલેટ કરવા માટે વોટર પંપનો ઉપયોગ કરવામાં આવે છે. વોટર પંપ 3 પ્રકારના હોય છે. એક સેન્ટ્રીફ્યુગલ ટાઈપ, ઇમ્પેલર ટાઈપ અને ગિયર ટાઈપ. 3 પ્રકારના હોય છે. ઓઇલ પંપ 4 પ્રકારના હોય છે, જ્યારે વોટર પંપ 3 પ્રકારના, સેન્ટ્રીફ્યુગલ ટાઈપ, ઇમ્પેલર ટાઈપ અને ગિયર ટાઈપ. હવે વાહનોમાં સેન્ટ્રીફ્યુગલ ટાઈપ અને ઇમ્પેલર ટાઈપ વોટર પંપનો ઉપયોગ વધુ થાય છે. કયા? સેન્ટ્રીફ્યુગલ અને ઇમ્પેલર ટાઈપનો ઉપયોગ વધુ થાય છે. વોટર પંપને એન્જિનમાં આગળના ભાગે વોટર જેકેટમાં પાણીમાં ફરે તે રીતે સિલિન્ડર બ્લોક અથવા તો હેડ ઉપર ગાસ્કેટ અથવા તો સીલિંગ ટ્યુબની મદદથી લગાવવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય વોટર પંપને ક્યાં જોડવામાં આવે છે? તો કે વોટર પંપને એન્જિનના જે આગળના ભાગે વોટર જેકેટમાં પાણીમાં ફરે એ રીતે સિલિન્ડર બ્લોક અથવા તો હેડ ઉપર ગાસ્કેટ અથવા તો સીલિંગ ટ્યુબની મદદથી લગાવવામાં આવે છે. વોટર પંપને શાફ્ટના આગળના છેડે આપેલી પુલીને વી બેલ્ટ દ્વારા ક્રેન્ક શાફ્ટ પુલી સાથે જોડીને ડ્રાઈવ આપવામાં આવે છે. તો વોટર પંપને કઈ રીતે ફેરવવામાં આવે છે અથવા તો ડ્રાઈવ, અહીં જે તમે જોઈ શકો છો તો કે વોટર પંપને શાફ્ટના આગળના છેડે આપેલી પુલીને વી બેલ્ટ દ્વારા ક્રેન્ક શાફ્ટ પુલી સાથે જોડી ડ્રાઈવ આપવામાં આવે છે. પંપની શાફ્ટના જે આગળના છેડે ઇમ્પેલર લગાવેલું હોય છે, જે વોટર જેકેટમાં પાણીમાં ડૂબીને ફરતું હોય છે. વોટર પંપ એલ્યુમિનિયમ એલોયમાંથી કાસ્ટિંગ કરીને બનાવવામાં આવે છે. એ પણ પૂછી શકાય કે વોટર પંપ માટે કયું મટીરિયલ વપરાય છે? તો એલ્યુમિનિયમ એલોયમાંથી કાસ્ટિંગ કરીને બનાવવામાં આવે છે. એના પછી વાત કરીશું રેડિએટર, જે તો કે વોટર કુલિંગ સિસ્ટમ દ્વારા એન્જિનને ઠંડુ કરવા માટે રેડિએટરનો ઉપયોગ થાય છે. જે વોટર કુલિંગ સિસ્ટમ છે તો એમાં એન્જિનને ઠંડુ કરવા માટે રેડિએટરનો ઉપયોગ થાય છે. એન્જિનમાં જે આવતો જે ગરમ પાણી છે, ગરમ પાણીને ઠંડુ કરવા માટે રેડિએટરનો ઉપયોગ થાય છે. રેડિએટરમાં જે એમાં પસાર થતા ગરમ પાણીને હવાના ફ્લો દ્વારા ઠંડુ કરવામાં આવે છે, જેના માટે હવા સાથેના સંપર્ક સપાટીનું ક્ષેત્રફળ વધે તેવી રીતે ખાસ રચના રેડિએટરમાં થયેલી હોય છે. અને રેડિએટર મુખ્યત્વે 3 ભાગોનું બનેલું હોય છે: અપર ટેન્ક, રેડિએટર કોર અને લોઅર ટેન્ક. અપર ટેન્કની વાત કરીશું તો કે રેડિએટરમાં ઉપરના ભાગે પાણીનો સંગ્રહ કરતા ભાગને અપર ટેન્ક તરીકે ઓળખવામાં આવે છે. રબરની જે હોસ પાઇપ દ્વારા એન્જિનમાં આઉટલેટ સાથે જોડેલી હોય છે. કુલિંગ સિસ્ટમમાં પાણી ભરવા માટે જે અપર ટેન્ક પર એક ફિલર કેપ આપેલી હોય છે, જેને રિઝર્વોયર ટેન્ક સાથે જોડવામાં આવે છે. કુલિંગ સિસ્ટમમાં પાણી ગરમ થતાં ઉત્પન્ન થતી વરાળ ઓવરફ્લો પાઇપ દ્વારા રિઝર્વોયર ટેન્કમાં દાખલ થાય છે. આ પરીક્ષામાં મિત્રો પૂછી શકાય કે કુલિંગ સિસ્ટમમાં પાણી ગરમ થતાં ઉત્પન્ન થતી વરાળ કઈ પાઇપ દ્વારા? તો ઓવરફ્લો પાઇપ દ્વારા રિઝર્વોયર ટેન્કમાં દાખલ થાય છે. એના પછી રેડિએટર કોર. તો રેડિએટર કોર 2 પ્રકારની હોય છે: ટ્યુબ્યુલર કોર ટાઈપ અને સેલ્યુલર કોર ટાઈપ. એના પછી લોઅર ટેન્ક. તો રેડિએટર કોર દ્વારા ઠંડુ થઈ જતું જે ટપકતું પાણી લોઅર ટેન્કમાં સ્ટોર થાય છે. એના પછી વાત કરીશું કાર્બોરેટર. તો કાર્બોરેટર શું છે? તો સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં, એટલે કે જે પેટ્રોલ એન્જિન છે, સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં હવા અને બળતણના જે મિશ્રણને વાયુ સ્વરૂપમાં તૈયાર કરી મોકલવા માટે વપરાતું સાધન એટલે કે કાર્બોરેટર. ઓટોમોબાઈલ એન્જિનમાં, પેટ્રોલ એન્જિનમાં વપરાતા કાર્બોરેટરના મુખ્ય ભાગો ફ્લોટ ચેમ્બર છે, ફ્લોટ છે, નીડલ વાલ્વ છે, જેટ્સ છે, થ્રોટલ વાલ્વ છે, ચોક, વેન્ચ્યુરી, એક્સેલરેટર પંપ અને મિક્સર સ્ક્રૂ. તો આ એના મુખ્ય ભાગો છે. ઓટોમોબાઈલ એન્જિનની કાર્યદક્ષતામાં તેમજ પેટ્રોલનું દહન બરાબર થાય તેમાં કાર્બોરેટરની ડિઝાઇન તેમજ તેની નિયમિત સફાઈ મહત્ત્વનો ભાગ ભજવે છે. એના પછી મોસ્ટ જે ટ્રાન્સમિશન સિસ્ટમ માટે છે ગિયર બોક્સ. તો ગિયર બોક્સ શું છે? તો કે એન્જિનમાં જે વાહનમાં વિવિધ ટોર્ક અને સ્પીડ મેળવવા માટે ગિયર બોક્સનો ઉપયોગ કરવામાં આવે છે. એક આદર્શ ગિયર બોક્સ જે છે ગિયર રેશિયોની અનંત શ્રેણી પ્રદાન કરશે, જેથી એન્જિનની ગતિ નજીક અથવા તેની નજીક જ રાખવી જોઈએ, જેથી એન્જિન દ્વારા ઉત્પન્ન થતો મહત્તમ પાવરનો ઉપયોગ વ્હીકલ દ્વારા થઈ શકે. ડ્રાઇવિંગ દરમિયાન વાહનને ચલાવવામાં અડચણ થતાં જુદા જુદા અવરોધનો સામનો કરી વાહનને ચલાવવા માટે એન્જિનમાંથી મળતી ટોર્ક ઉપરાંત વધારાના ટોર્કની પણ જરૂર પડે છે. વાહનની હાઈ સ્પીડ તથા લોડના ઘર્ષણ દરમિયાન નીચેના કારણોસર ગતિ અવરોધાય છે. તો કે ક્યારેક વાહનમાં હાઈ સ્પીડ તથા લોડના
વહનના દરમિયાન કયા કારણોસર ગતિ અવરોધાય છે? તો કે એર રેઝિસ્ટન્સ, તો કે હવાના કારણે વહનની ગતિને લાગતો અવરોધ. પછી ગ્રેડિયન્ટ રેઝિસ્ટન્સ, તો કે ઢાળવાળા રસ્તાના કારણે લાગતો અવરોધ. રફ રોડ, તો કે અસંતુલિત કે ખાડા ટેકરાવાળા રસ્તાઓના કારણે. લોડ જે છે લોડના વજનના કારણે. લોડ ઓન વ્હીકલ એટલે કે વાહનમાં ભરવામાં આવેલી લોડ વજનના કારણે. હવે ગિયર બોક્સના સામાન્ય રીતે નીચે મુજબ શાફ્ટ આપેલી હોય છે. કઈ કઈ? તો ડ્રાઈવ શાફ્ટ, ડ્રીવન શાફ્ટ. ડ્રાઈવ શાફ્ટ, તો કે આ શાફ્ટને પ્રાઇમરી શાફ્ટ કે ઇનપુટ શાફ્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એના પછી ડ્રીવન શાફ્ટ, આ શાફ્ટને આઉટપુટ શાફ્ટ તરીકે ઓળખવામાં આવે છે, જેના દ્વારા જુદી જુદી ગિયર પોઝિશનના રેશિયા મુજબની ગતિને પ્રોપેલર શાફ્ટ તથા અન્ય જે મિકેનિઝમ દ્વારા ડ્રાઈવ વ્હીલ સુધી પહોંચાડવામાં આવે છે. ઇન્ટરમીડિયેટ શાફ્ટ, તો કે આ શાફ્ટને કાઉન્ટર શાફ્ટ પણ કહે છે, જેના પર અલગ અલગ ગિયર આપવામાં આવેલા હોય છે. એના પછી રિવર્સ ગિયર એક્સિસ, તો કે તેના પર એક નાનું એક્સ્ટ્રા ગિયર આપવામાં આવેલું છે, જેના દ્વારા ઇનપુટ શાફ્ટની ગતિને દિશા ઉલટાવી આઉટપુટ શાફ્ટને ઉલટી દિશામાં રિવર્સમાં ફેરવવામાં આવે છે. જે ઉપરોક્ત દરેક શાફ્ટ તથા ગિયર્સને એક મજબૂત જે બંધ બોડી કે હાઉસિંગમાં ફિટ કરવામાં આવે છે, અને આ બોડીના વાહનની ચેસિસ, ક્લચ તથા પ્રોપેલર શાફ્ટ સાથે માઉન્ટ કરવામાં આવે છે, જેને આપણે ગિયર બોક્સ તરીકે ઓળખવામાં આવે છે. ગિયર બોક્સના પ્રકારો છે, તો એના મુખ્ય બે પ્રકારો છે, મેન્યુઅલી ગિયર બોક્સ છે ઓટોમેટિક. તો મેન્યુઅલ વાત કરીશું. મેન્યુઅલ ગિયર બોક્સ, તો કે આ ગિયર બોક્સને સંપૂર્ણપણે ડ્રાઈવર દ્વારા કંટ્રોલ કરવામાં આવે છે, જેમાં ડ્રાઈવર જરૂરિયાત મુજબની સ્પીડ તથા ટોર્ક મેળવવા માટે જરૂરી ગિયર શિફ્ટિંગનું કાર્ય કરે છે. ઓટોમેટિક ગિયર બોક્સ શું છે? તો કે આ ગિયર બોક્સને એન્જિન પરનો લોડ, રોડ પરની સ્પીડ તથા ડ્રાઇવિંગની જરૂરિયાત પ્રમાણે ઓટોમેટિક ગિયર ચેન્જ થાય છે, જે કોમ્પ્યુટર દ્વારા અથવા તો સેન્સર દ્વારા. એના પછી મેન્યુઅલ ગિયર બોક્સના 3 પ્રકાર કયા કયા છે? તો સ્લાઇડિંગ ગિયર બોક્સ છે, કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ છે, સિન્ક્રો મેશ ગિયર બોક્સ છે, જે મેન્યુઅલ ગિયર બોક્સના 3 પ્રકારો છે. સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ, તો કે ઓટોમોબાઈલમાં ઉપયોગમાં લેવાતા મેન્યુઅલ ગિયર બોક્સમાં સૌથી જૂનો ગિયર બોક્સ છે. પરીક્ષામાં પૂછાઈ શકે કે ઓટોમોબાઈલમાં ઉપયોગમાં લેવાતા મેન્યુઅલ ગિયર બોક્સમાં સૌથી જૂનો ગિયર બોક્સ કયો છે? તો સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ છે. એના પછી સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ. સ્લાઇડિંગ મેશ ગિયર બોક્સ, તો કે આ ગિયર બોક્સ દરેક ગિયર પર ગિયર કે હેલિકલ ગિયર પ્રકારના બનાવેલી હોય છે. એના પછી વાત કરીશું કોન્સ્ટન્ટ મેશ ગિયર. કોન્સ્ટન્ટ મેશ ગિયર, તો કે આ જે છે આ પ્રકારના ગિયર બોક્સમાં મેઇન શાફ્ટ તથા કાઉન્ટર શાફ્ટ પરના દરેક ગિયર બોક્સ હંમેશા મેશ થયેલી સ્થિતિમાં ફ્રી ફરતા હોય છે. આ ગિયર બોક્સમાં ગિયરને એંગેજ તથા ડિસએંગેજ કરવા માટે ડોગ ક્લચ આપવામાં આવેલી હોય છે. પરીક્ષામાં પૂછાય ડોગ ક્લચ ક્યાં આપેલી છે? તો કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સમાં. એના પછી છે સિન્ક્રો મેશ ગિયર બોક્સ, તો કે આ ગિયર બોક્સ કોન્સ્ટન્ટ મેશ ગિયર બોક્સ જેવો જ હોય છે, તેમાં ડોગ ક્લચને બદલે સિન્ક્રોનાઇઝર યુનિટ આપવામાં આવેલું હોય છે. એના પછી એની અંદર બ્લોકિંગ રિંગ આવેલી છે. તો સિન્ક્રો મેશ ગિયર બોક્સના સિન્ક્રોનાઇઝર યુનિટમાં સારી ગુણવત્તાનો સિન્ક્રોનાઇઝ મેળવવા માટે બ્લોકિંગ રિંગનો ઉપયોગ થાય છે. આધુનિક વાહનોમાં દરેક સિન્ક્રો મેશ ગિયર બોક્સમાં તે વપરાય છે. એના પછી મોસ્ટ છે જે આઈએમપી છે ક્લચ, તો કે એન્જિનમાં ફ્લાયવ્હીલ સાથે ક્લચ એસેમ્બલીને જોડવામાં આવે છે, જેના ક્લચ પ્લેટ, પ્રેશર પ્લેટ, ફોર્ક, ક્લચ બેરિંગ વગેરે જેવા ભાગો આપેલા હોય છે. ક્લચ ક્રેન્કશાફ્ટ દ્વારા ફ્લાયવ્હીલ પર મળતી ગતિને ટ્રાન્સમિશન સિસ્ટમ સાથે જોડવાનું તથા છૂટા પાડવાનું કામ કરે છે. ક્લચ જોડાયેલી સ્થિતિમાં હોય છે ત્યારે પ્રેશર પ્લેટ દ્વારા ક્લચ પ્લેટને હાઈ પ્રેશરે ફ્લાયવ્હીલ સાથે જોડીને રાખે છે અને એન્જિનની જે ગતિ ગિયર બોક્સ સુધી પહોંચાડે છે. જ્યારે ક્લચ પેડલને પ્રેસ કરવામાં આવે ત્યારે પ્રેશર પ્લેટ પોતાની સીટ પરથી ઊંચકાય છે અને જે ક્લચ પ્લેટને ફ્લાયવ્હીલથી છૂટું પાડે છે, જેથી ક્રેન્કશાફ્ટની ગતિ જે ફ્લાયવ્હીલ દ્વારા ટ્રાન્સમિશન સુધી જે પહોંચતી નથી અને ગિયર શાફ્ટિંગના સમય તથા વાહનને ન્યુટ્રલ પોઝિશનમાં લાવવા માટે ક્લચનો ઉપયોગ થાય છે. ક્લચના અલગ અલગ પ્રકારો છે. સિંગલ પ્લેટ ક્લચ છે, મલ્ટીપ્લેટ છે, ડ્યુઅલ ક્લચ છે, ડ્રાય અને વેટ ક્લચ છે, કોન ક્લચ છે, ડોગ ક્લચ છે. ક્લચ સામાન્ય રીતે ઘર્ષણના સિદ્ધાંત પર કાર્ય કરે છે. એનું કાર્ય શું છે? તો કે વાહન સ્થિર ઊભું હોય ત્યાંથી ધીમે ધીમે સ્મૂથ રીતે વાહનને ચાલતું કરવા માટે જરૂરી પાવર ટોર્કને ધીમે ધીમે એન્જિનથી ડ્રાઈવ વ્હીલ સુધી પહોંચાડવાનું કાર્ય કરે છે. એના પછી વાત કરીશું ઓઇલ ફિલ્ટર. તો ઓઇલ ફિલ્ટર શું છે?
તો કે એન્જિનમાં લુબ્રિકેટિંગ સિસ્ટમમાં ફરતા ઓઇલમાં કાર્બન જે ધૂળના રજકણો તથા ભાગોના ઘસારાના કારણે ઉત્પન્ન થતી એમરીના રજકણો જેવી અશુદ્ધિઓ ભળવાથી ઓઇલ ખરાબ થાય છે અને એન્જિનમાં બેરિંગમાં ખૂબ જ ઓછું ક્લિયરન્સ મળે છે. જેમાં આવી અશુદ્ધિઓ ભરાય તો બેરિંગને નુકસાન થાય છે અને આ માટે અશુદ્ધિ ઓઇલને શુદ્ધ કરવા માટે ઓઇલ ફિલ્ટરનો ઉપયોગ થાય છે. ઓઇલ સમ્પ દ્વારા સપ્લાય થતા ઓઇલને પ્રથમ ઓઇલ ફિલ્ટરમાં દાખલ કરી શુદ્ધિકરણ થયા બાદ લુબ્રિકેશન સિસ્ટમમાં દાખલ કરવામાં આવે છે. એન્જિન માટે મુખ્યત્વે કાર્ટિક ટાઈપ ફિલ્ટરનો ઉપયોગ થાય છે. પરીક્ષામાં પૂછાય કે એન્જિન માટે મુખ્યત્વે લુબ્રિકેશન માટે કયું જે ફિલ્ટરનો ઉપયોગ થાય છે ઓઇલના શુદ્ધિકરણ માટે, તો કાર્ટિજ ટાઈપ ફિલ્ટર. જેના ભાગો આપણે નીચે જોઈએ એના અલગ અલગ ભાગો છે: ફિલ્ટર કેસિંગ, ફિલ્ટર એલિમેન્ટ, ફિલ્ટર હેડ, સેન્ટર બોલ્ટ, ફિલ્ટરના ઇનલેટ તથા આઉટલેટ. એના પછી રબર ઓરિંગ. એનું કાર્ય શું છે કે ઓઇલ પંપ દ્વારા પ્રેશરથી લુબ્રિકેશન સિસ્ટમમાં દાખલ થયેલું ઓઇલ જ્યારે ફિલ્ટરમાં દાખલ થાય છે ત્યારે ફિલ્ટર હેડના ઇનલેટ દ્વારા ઓઇલ પ્રથમ ફિલ્ટર કેસિંગ તથા એલિમેન્ટની વચ્ચે આવે છે અને ત્યાંથી ઓઇલમાંથી અશુદ્ધિઓ ફિલ્ટર દ્વારા ગળાઈને શુદ્ધ ઓઇલ એલિમેન્ટમાં વચ્ચેના ભાગમાં જમા થાય છે અને ત્યાંથી તે દબાણપૂર્વક ઓઇલ ફિલ્ટર હેડના આઉટલેટ મારફતે ઓઇલ ગેલેરીમાં ફરીથી દાખલ થાય છે. ઓઇલ ફિલ્ટર સિસ્ટમ મુખ્યત્વે બે પદ્ધતિઓ વપરાય છે. એક ફૂલ ફ્લો ઓઇલ ફિલ્ટર સિસ્ટમ ને બાયપાસ ઓઇલ ફિલ્ટર સિસ્ટમ. એના પછી વાત કરીશું ફ્યુઅલ ફીડ પંપ, જે આપણે FF પંપ તરીકે પણ ઓળખીએ છીએ. તો કે ઓટોમોબાઈલમાં ડીઝલ એન્જિન તથા પેટ્રોલ એન્જિનમાં ઉપયોગમાં લેવામાં આવતા ફ્યુઅલ ફીડ પંપ લગભગ એક સરખા હોય છે. ફ્યુઅલ ટેન્કમાં સ્ટોર થયેલા ફ્યુઅલને સતત એક સરખા દબાણથી ફ્યુઅલ ઇન્જેક્શન પંપ સુધી પહોંચાડવું જરૂરી છે, કારણ કે FI પંપમાં ઝડપથી ગતિ કરતા પ્લન્જરના કારણે ફ્યુઅલ ગેલેરીમાં દરેક મૂવમેન્ટ બાદ પોલાણ ઉદ્ભવે છે તેમજ વેપર બબલ્સ જમા થાય છે. જો FI પંપને ફ્યુઅલનો પ્રવાહ સતત ન મળે તો એન્જિન બરાબર કામ નથી કરતા. ઘણીવાર એન્જિનના જે ભાગોને નુકસાન થાય છે. આથી જે એન્જિનના જે સરળ અને સ્મૂથ રનિંગ માટે સતત એક સરખા દબાણથી ફ્યુઅલ સપ્લાય આપવા માટે ફ્યુઅલ ફીડ પંપ આપવામાં આવે છે. ઇનલાઇન ટાઈપ ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં વેપર ફોર્મેશન થતું અટકાવવા માટે તથા રોટરી ડિસ્ટ્રીબ્યુટર પંપમાં હાઈ સ્પીડ દરમિયાન પ્લન્જર એલિમેન્ટમાં પૂરતા ફ્યુઅલ માટે જરૂરી સપ્લાય આપવા માટે ફ્યુઅલ ફીડ પંપ દ્વારા 0.29 kg સેમી સ્ક્વેર જેટલા દબાણથી ફ્યુઅલ સપ્લાય કરવામાં આવે છે. ડીઝલ એન્જિન તથા પેટ્રોલ એન્જિનમાં ઉપયોગમાં લેવાતા જુદા જુદા પ્રકારના ફ્યુઅલ ફીડ પંપ કયા છે, તો લિફ્ટ પંપ અથવા તો ડાયાફ્રામ ટાઈપ ફ્યુઅલ ફીડ પંપ. તો કે આ પંપમાં કેન્દ્રમાં એક એર ચેમ્બર આપવામાં આવેલી છે. આથી આ પંપને ડાયાફ્રામ ટાઈપ ફીડ પંપ કહે છે. આ પંપને ઓપરેટ કરવા માટે ડાયાફ્રામને બે રીતે ઓપરેટ કરવા છે: એસી મિકેનિકલ ફ્યુઅલ ફીડ પંપ અને ઇલેક્ટ્રિકલ સોલિનોઇડ ફ્યુઅલ ફીડ પંપ. એના પછી પ્લન્જર ટાઈપ ફ્યુઅલ પંપ. તો કે આ ફ્યુઅલ ફીડ પંપને સામાન્ય રીતે FI પર ફિટ કરવામાં આવે છે. હવે વાત કરીશું FI પંપ, ફ્યુઅલ ઇન્જેક્શન પંપ. તો કે ફ્યુઅલ સપ્લાય સિસ્ટમમાં ફ્યુઅલ ફીડ પંપ દ્વારા ફ્યુઅલ સપ્લાય થયા બાદ ફ્યુઅલ સિસ્ટમનું એર બ્લીડિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ જે ફ્યુઅલનું ઓટોમાઇઝેશન કરીને સ્પ્રે કરવાનું કાર્ય ઇન્જેક્ટરમાંથી થાય છે. ઇન્જેક્ટરમાંથી ફ્યુઅલનો સ્પ્રે થવા માટે જરૂરી હાઈ પ્રેશર ફ્યુઅલ ઇન્જેક્શન પંપ દ્વારા પૂરું પાડવામાં આવે છે અને આ જે છે ફ્યુઅલ ઇન્જેક્શન પંપ જે છે ફ્યુઅલનો હાઈ પ્રેશરે સપ્લાય કરીને ફ્યુઅલનો ચોક્કસ માત્રામાં ચોક્કસ સમય સુધી સ્પ્રે થવો વગેરે જેવા કંટ્રોલનું કામ કરે છે. ઓટોમોબાઈલમાં જુદા જુદા વાહનોમાં ઉપયોગમાં લેવાતા ફ્યુઅલ ઇન્જેક્શન પંપ જે નીચે મુજબ છે: ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપ અને ડિસ્ટ્રીબ્યુશન અથવા તો રોટરી ટાઈપ ફ્યુઅલ ઇન્જેક્શન પંપ. ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપ તો કે કોમ્પ્રેશન ઇગ્નિશન એન્જિનમાં જે ઊંચા દબાણના કારણે હવા સિલિન્ડરમાં ગરમ થાય છે. જો ગરમ હવા પર ડીઝલના નાના અણુ સ્વરૂપે સ્પ્રે કરવામાં આવે તો તેનું ફાયર પોઈન્ટ હવાના જે ટેમ્પરેચર કરતાં નીચું હોવાના કારણે ડીઝલના અણુઓ ઝડપથી સળગે છે. ડીઝલનો સ્પ્રે કરવા જરૂરી દબાણ ઉત્પન્ન કરતા જે યુનિટ છે એને ફ્યુઅલ ઇન્જેક્શન પંપ કહે છે. ઇનલાઇન ફ્યુઅલ ઇન્જેક્શન પંપમાં બે કે વધુ પ્લન્જર અને બેરલ એસેમ્બલીને એક જ લાઇનમાં ગોઠવીને એક જ
કેમ સળ દ્વારા ઓપરેટ કરવામાં આવતી હોવાથી તેને ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્શન પંપ તથા કેમ ઓપરેટેડ ઇનલાઇન પંપ પ્લન્જર પંપ તરીકે પણ ઓળખવામાં આવે છે. ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ એફઆઈ પંપ તો કે ઇનલાઇન ફ્યુલ ઇન્જેક્શન પંપમાં દરેક સિલિન્ડર દીઠ એક બેરલ તથા પ્લન્જરની એસેમ્બલી આપી જે રીતે હાઈ પ્રેશર ફ્યુઅલ સપ્લાય કરાય છે તે મુજબ ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ ફ્યુલ ઇન્જેક્શન પંપમાં પ્લન્જર તથા જે કેમ રોલરની એક જ પેર દ્વારા દરેક સિલિન્ડરમાં હાઈ પ્રેશર ફ્યુઅલ સપ્લાય આપવામાં આવે છે. જે આ પંપમાં આપવામાં આવેલા રોટરની મદદથી આ પંપ કામ કરતો હોવાથી તેને રોટરી ટાઈપ અથવા તો ડિસ્ટ્રીબ્યુટર ટાઈપ ફ્યુઅલ પંપ ઇન્જેક્શન કહે છે. એના પછી ક્રાઉન પિનિયનની ચર્ચા કરીશું. તો કે ક્રાઉન પિનિયન, જેને ક્રાઉન વ્હીલ અને પિનિયન તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક પ્રકારની ગિયર સિસ્ટમ છે જેનો ઉપયોગ શાફ્ટ વચ્ચે પાવર અને ટોર્ક ટ્રાન્સમિશન કરવા માટે થાય છે. તેમાં બે મુખ્ય ઘટકો હોય છે: ક્રાઉન વ્હીલ એટલે કે મોટા દાંતાવાળી રિંગ અને પિનિયન એટલે કે નાની દાંતાવાળી ગિયર. મુખ્ય કાર્ય બે છેદતી શાફ્ટ વચ્ચે સામાન્ય રીતે કાટખૂણે રોટેશનલ પાવર અને ટોર્ક ટ્રાન્સમિશન કરવાનું કામ કરે છે. થોડા આઈએમપી પ્રશ્નો છે. ઓઇલ પંપ કેટલા પ્રકારના હોય છે? ઓઇલ પંપ કેટલા પ્રકારના હોય છે અથવા તો કયા પ્રકારના છે? તો ગિયર, રોટર, વેન, તમામ. તો ઓઇલ પંપ તમામ, ગિયર, વેન અને રોટર તમામ સાચો જવાબ છે તમામ. એના પછી ઓઇલ પંપને કયા લગાવેલ હોય છે? રેડિએટર, ક્રેન્કકેસ, ગવર્નર એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે ક્રેન્કકેસમાં. એના પછી વાત કરીશું એન્જિનમાં સંપમાંથી ઓઇલ ખેંચવા માટે ઓઇલ પંપ ફિટ કરેલ હોય છે તે ઓઇલને તુરંત ક્યાં મોકલે છે? ઓઇલ ગેલેરી, ઓઇલ ફિલ્ટર, ઓઇલ ગેજ, ઓઇલ સ્ટેનર, તો તેનો સાચો જવાબ છે ઓઇલ ફિલ્ટરમાં મોકલે છે. એના પછી વાત કરીશું કયા ભાગને ફોર્સ ફીડ એન્જિન કુલિંગ સિસ્ટમમાં પાણીનું પરિભ્રમણ કરવાની ફરજ પડે છે? પંપ, વોટર જેકેટ, ગવર્નર તમામ, તો તેનો સાચો જવાબ છે પંપ. એના પછી વાત કરીશું એફઆઈ પંપની હાઈ પ્રેશર લાઇનમાં દબાણ કેવી રીતે જાળવશો? કંટ્રોલ રેટ, બેરલ, પ્લન્જર દ્વારા, ડિલિવરી વાલ્વ દ્વારા, તો તેનો સાચો જવાબ છે ડિલિવરી વાલ્વ દ્વારા. એના પછી એન્જિનના લુબ્રિકેશન માટે સામાન્ય રીતે કયા ઓઇલ પંપનો ઉપયોગ થાય છે? ગિયર પંપ, વેન પંપ, પ્લન્જર પંપ કે એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે ગિયર પંપ. એના પછી વાત કરીશું એન્જિનમાંથી આવતા ગરમ પાણીને ઠંડુ કરવાનું કાર્ય કોના દ્વારા થાય છે? રેડિએટર, પંપ, થર્મોસ્ટેટ અને તમામ, તો તેનો સાચો જવાબ છે રેડિએટર. રેડિએટરમાં ઉપરના ભાગે પાણીનો સંગ્રહ કરતા ભાગને કયા નામે ઓળખવામાં આવે છે? અપર ટેન્ક, લોઅર ટેન્ક, રેડિએટર કોર એક પણ નહીં, તો તેનો સાચો જવાબ છે અપર ટેન્ક. એના પછી વાત કરીશું વાહનોમાં આ ટાઈપના વોટર પંપનો સૌથી વધુ ઉપયોગ થાય છે? સેન્ટ્રીફ્યુગલ, ઇમ્પેલર, એ અને બી અને ગિયર, તો તેનો સાચો જવાબ છે બંને. સી સાચો જવાબ છે, સેન્ટ્રીફ્યુગલ અને ઇમ્પેલર બંને પ્રકારના. સ્પાર્ક ઇગ્નિશન એન્જિનમાં હવા અને બળતણના મિશ્રણને વાયુ સ્વરૂપમાં તૈયાર કરતું સાધન? સ્પાર્ક પ્લગ, કાર્બોરેટર, એફઆઈ પંપ, રેડિએટર, તો તેનો સાચો જવાબ છે કાર્બોરેટર. વાહનમાં વિવિધ ટોર્ક અને સ્પીડ મેળવવા માટે શાનો ઉપયોગ થાય છે? સ્પાર્ક પ્લગ, રોટર, ગિયરબોક્સ કે તમામ, તેનો સાચો જવાબ છે ગિયરબોક્સ. ગિયરબોક્સમાં આપેલી ડ્રીવન શાફ્ટ અને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? આઉટપુટ શાફ્ટ, ઇનપુટ શાફ્ટ, એ અને બી બંને, ઇન્ટરમીડિયેટ શાફ્ટ, તો તેનો સાચો જવાબ છે આઉટપુટ શાફ્ટ. ખામીયુક્ત ક્લચ વાઇબ્રેશનનું કારણ શું છે? ક્લચ પ્લેટ ઘસાઈ હોય, ક્લચ શાફ્ટ વળી ગઈ હોય, ક્લચ ડિસ્કમાં અબ છૂટો થયો હોય કે તમામ, તો તેનો સાચો જવાબ છે ઓપ્શન બી, ક્લચ શાફ્ટ વળી ગઈ હોય તો. એના પછી વાત કરીશું ક્લચની જગ્યા ટ્રાન્સમિશન અને ખાલી જગ્યાની વચ્ચે હોય છે. ક્લચની જગ્યા ક્યાં હોય છે? ટ્રાન્સમિશન અને ખાલી જગ્યાની વચ્ચે. એન્જિન, મફલર, રેડિએટર, ઓઇલ પંપ, તો તેનો સાચો જવાબ છે એન્જિન વચ્ચે. કાર એન્જિનમાં મોટાભાગે વપરાતી ફ્યુઅલ સપ્લાય સિસ્ટમ કઈ છે? પંપ પદ્ધતિ, ગ્રેવિટી પદ્ધતિ, ન્યુમેટિક કે તમામ, તેનો સાચો જવાબ છે પંપ પદ્ધતિ. તો મિત્રો આજે ટોપિક 4 જેના મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા તેની પણ ચર્ચા કરી. જો વિડીયો પસંદ આવ્યો તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.